આપણે બનાવશું ચણા મેથીનું અથાણું. તો આપણે જોઈએ એની રેસીપી શું શું છે. આખી રાત પલાળી રાખ્યા હતા ચણા અને સવારે કોરા કરી નાખ્યા. હળદર મીઠાવાળી કેરી અને રાતે પલાળીને રાખી હતી અને સવારે કોરી કરી નાખી. આપણે આ મેથી છે 250 ગ્રામ પલાળેલી, રાતે પલાળી દીધી ને અત્યારે સવારે કોરી કરી લીધી. અને આ તેલ ગરમ કરેલું છે પણ ઠંડુ થઈ ગયું છે. અને આ છે મસાલો. હવે આપણે જોઈશું કઈ રીતે બનાવવું. 1 વાટકો ચણા, જરૂર મુજબ મેથી નાખશું આપણે. થોડી વાર એને મિક્સ કરશું. હજુ થોડીક મેથી નાખશું. અને આપણે આ મસાલો નાખશું, કાચો મસાલો. આચાર મસાલો. એક વાટકી આપણે કેરી નાખશું અને બધું આપણે મિક્સ કરી લઈશું. થોડોક મસાલો ઓછો પડ્યો તો આપણે થોડોક જરૂર મુજબ નાખશું. પાછું એને મિશ્ર કરશું. ગરમ કરેલું અને ઠંડુ કરેલું તેલ છે. હવે આપણે આની અંદર તેલ નાખશું અને પાછું ફરીથી આપણે મિક્સર કરશું. આ તૈયાર થઈ ગયું છે, પણ 5 દિવસ પછી આપણે ખાવા માટે તૈયાર થઈ જાય છે આ ચણા મેથીનું અથાણું. તો કહેજો કોમેન્ટમાં કેવું લાગ્યું આ અથાણું, અને તમે પણ ટ્રાય કરજો.